ગુડ મોર્નિંગ ને જય દ્વારકાથી સ્વાગત છે તમારું એક નવા વ્લોગ વિડીયોની અંદર. ભાઈ ઘણા દિવસ પછી આપણે આજે વ્લોગ ચાલુ કર્યો છે. લગભગ 5-6 દિવસ જેવું થઈ ગયું છે. છેલ્લે આપણે ગયા હતા હરસિદ્ધિવન, ત્યારે વ્લોગ ચાલુ કર્યો હતો અને હરસિદ્ધિવન થી આવીને સીધું આપણે કામ ચાલુ કર્યું છે જીરું ઉપાડવાનું. એટલે તમે વાત માનો ને કે આપણે મસ્તીનું ક્યાંક મજા કરતા હોય, રખડતા હોય, વિવાહ કરતા હોય, હરસિદ્ધિવન જેવી જગ્યાએ ફરવા જતા હોય અને અહીંયા ઘેર આવીને સીધા જો આપણે છે ને જીરું ઉપાડવાનું થાય ને તો તકલીફ બહુ થાય હો. એટલે આવી તકલીફમાં આવી ગયા અહીં. આજે આપણે છે ને સવારમાં બગીચામાં ચક્કર મારવા આવ્યા હતા કે ભાઈ બગીચામાં શું પોઝિશન છે. તો પોઝિશન કંઈક એવી છે કે જો આ બે જે કેળ છે ને એ કેળની કોઈક પથારી ફેરવી ગયું છે, બરાબર. અને બાકીના જે ક્યારા કરવાના જે કામકાજ હતું ને એમને એમ પડ્યું છે, કાંઈ હલબલાયું છે નહીં, આપણે બધું એમને એમ છે. અને બાકી જો જે આ આંબો છે ને, આ આંબામાં મોર આવી ગયા છે, ઓલા આંબામાં આવી ગયા છે. બાકીના 2-3 આંબા છે ને, આ ઓલો ને ઓલો, એમાં કાંઈ આવ્યું છે નહીં. તો હવે અત્યારમાં આપણે છે ને જવાનું છે જીરું ઉપાડવા. જીરું ઉપાડવા જઈને સવારમાં જાકર આવ્યું એટલે ફૂલ ઠંડુ હોય અને પછી જ્યાંથી બપોર થાય ને ત્યાં 10 વાગે ને ત્યાં ઈવા હોજાડે ને તડકો કે વાત જવા દો. એટલે હમણાં તો બહુ તકલીફવાળા દિવસો છે ભાઈ. તો આવું બધું છે જીવનમાં, સુખ દુઃખ તડકો સાંઈ હાલ્યા રાખે. વિડીયો તમે જોયા રાખજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કર્યા રાખજો. એમાં આર ના કરતા, એ મફત છે. ખુશભાઈ સવારમાં નાસ્તો ચાલુ કરી દીધો. ખુશ શું ખા? હેવડી. બીજું શું છે? આ ઓલું શું છે? હા. અને ઓલો? હા. એ કીના હાટું છે? ખબર નથી. નથી ખબર? સંભાળો કરવામાં. ઠીક. હાલ તારે આવું જીડું ઉપાડવા નથી આવું તો અહીં ખાવું જ છે. બાપુ મને તો ભાઈ આપણે જીરું ઉપાડવામાં ચાલુ કર્યું ને તો પહેલે દિવસે છે ને આ પાર્યું અને ઓલું પાર્યું અડધું એટલું ઉપાડી નાખ્યું હતું. જ્યાં ચણા વણા બધા પાકી ગયા છે, વઢાઈ ગયા, રાયું વઢાઈને જવા ડંગણા ઉપર સુકાઈ ગયું છે. કાબુલી ચણા વઢાઈને ઢગલો થઈ ગયા છે, ધાણા વઢાઈ ગયા, મેથી વઢાઈ ગઈ. હવે ટૂંકમાં છે ને આ બધું જે હરિયાળી હતી ને હરિયાળી વહી જાય ને બધું થઈ જાય કાળું ખેતર, કાળો ઉનાળો હોય ને એવું થઈ જાય. જ્યાં હેરા કરી દીધા આમને. કાલ હજી અહીંયા અમુક થોડું ઘણું છે ને જે લીલું હોય ને એ જીરું એમને રાખી દીધું છે, બાકીનું બધું આમ ઉપાડીને હેરા કરી દીધા. 4-5 ક્યારા ઉપાડેલા પડ્યા છે, એના હેરા સાંજે કર્યા નહોતા, ત્યાંથી ઉપાડવાનું છે. બસ હવે 2 ક્યારા 2.5 ક્યારે જેવું છે ઉપાડ લઈએ એટલે એ પાર્યું પૂરું, પછી છેટ ઉપલે હેઠે જવાનું છે. વચ્ચેનું જીરું છે ને એ લીલું છે. જો આવા કંઈ હેરા કર્યા છે, જોજો હેરા બરાબર છે ને, કીજો જે તમે આવા જ હેરા કરો કે અલગ હોય કંઈ એમાં. મહાદેવનું મંદિર છે. અટાણે જો પવન જરાય નથી, મહાદેવની ધજા ઉડતી ફરકતી નથી. કુંજુ ઉડી ગયું અહીંયાથી બેઠી હતી. જે આ બધું જીરું છે ને એ 3-4 દી પહેલાં ફૂલ લીલું હતું, અત્યારે હવે છે ને સુકાવા માંડ્યું છે. ગુંજુ તો આવું કંઈક છે. આ 2 ક્યારા ઉપાડવાના છે. આ 2 ક્યારા ઉપાડીને પછી આપણે જવાનું છે ઉપલા પારિયામાં. મોજા વગરના હાથને હાવ પથારી ફરી જાય. મોજા પહેરીએ ને તો મોજા થોડીક વારમાં તૂટી જાય છે. આમાં એમ થાય કે લેધરના મોજા હોવા જોઈએ. આવું જેવું હોય ને તો વાંધો ના આવે, ઉપર મજા આવે. પણ જો ઓલું છે ને હાવ હરી જેવું હોય ને ઝીણું બેસી ગયેલું હોય એવું કંટાળો બહુ લેવરાવે. એટલે આખો ક્યારો લેવો પડે આપણે ભાઈ.
જે આવું જીરું હોય ને એટલે કંટાળો આવે, ઝીણું 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 ઝીણું. એમાં હોય પાછા ઉપર 4-4 દાણા. દે લે આ ખેતરમાં રોજલા અહીંયા સુધી પૂગી આવ્યા. 10:30 વાગી ગયા છે, ચા પાણી પીને કમ્પ્લીટ થઈ ગયા. અને જો બધા જીરામાં આના જો ઢગલા થઈ ગયા. ને હવે છે ને આના કરવાના છે હેરા. હમણાં જો ફટાફટ હેરા કરી નાખીને પછી ઉપલા વાડીમાં જવાનું છે. આજ તો આખો દી આજ કરવાનું છે. લાંબા થઈ જાય ને અહીં એટલે પાછો તડકો એવો પડે છે. સવારમાં ટાઈટ પડે ને અટાણે પડે તડકો. હાલો જો તમારો ભાઈ આગળ જો ફટાફટ હેરા બનાવવા માંડે. જો માસ્ટરી કેવી છે ને હેરા બનાવવામાં, એ તમને હમણાં જોવા મળી છે. આપણે કેમેરામેન છે ને એ મેડમને દઈ દઈ ફોનથી, છે ને કેમેરો પકડીને બેસી જાય ને એ એને આપણું શૂટ કર્યા રાખશે. શું કરસ? ક્યાં? ઢગલા માથે મૂક. એમ મુકાય? ખબર નહીં, થળિયા ઊંથવા દેવા દે. હા એમ. હા એમ. તું અહીં શું કરવા આવ્યો? ઢગલા કરવા. અને ઢગલાને શું કહેવાય? જીરું નહીં, હેરા કહેવાય. શું કહેવાય? કરવા માંડ. રે હે કે ફકી જા હે? નહીં રે તો રેવા દે. પડી જ જાય ને એમ મૂકી તા. હવે જીરું ખરી જાય તો શું કર્યું? વેચી દેવાનું. જા પેલા આપણે એને હે ને કાઢવું પડે પછી વેચાય. પેલા ખોટા કિલોમીટર જ ચડાવે કી માઇલ નું જઈ. વાગ્યા અને આ બાજુ લખવા કરવાના હતા ને ફેરા કરવાના હતા, એ બધાનું કામકાજ આ બારિયાનું આખું કામકાજ લેવાઈ ગયું છે. હવે જવાનું છે ઉપલા બારિયામાં. છે ને ત્યાં જઈને ઉપાડવાનું છે. બધે મોટું પારિયું ઈ જ છે. ઓલું જે રોજ ખાઈ ગયું ને જીરા, એ પારિયામાં જવાનું છે. પણ પછી એનું કામકાજ પૂરું કરે પછી આ તમારી એક ક્યારો માથે થોડુંક ભેગું કર્યું તો બપોર થઈ ગયું. બપોરે જમી આવી પટક કરી લઈને પછી હવે નિરાતે એને પાછા આવી 3-3:30 વાગે ત્યાં સુધી આરામથી બે સુઈ જવાનું છે. કિલોમીટર એકનો ક્યારો થાય. તમે જોતા ખરા કેવડો લાંબો હોય. બધે જ લાંબામાં લાંબો પાર્યું આ હે. બધે વધારે વારે આમાં લખીએ. કાલ સાંજે પૂરું કરી લઈને તોય નામે હાથની સેફટી માટેના મોજા અહીંયા રાખી દીધા. જો જા ક્યારો કવડો છે લાંબો, અહીંયા સુધી છે. અહીંયા જો છેડે બધું જીરું છે ને જરા નબળું. ને આ ક્યારામાં તો હે ને ક્યાંક છે. હજી લીલું ઘણું છે. હજી ઘણા દી સુધી રહે, આમને ઊભું રહે. પેલા આનું કામકાજ કાઢવાનું છે, લાંબા કરી દેવાનું છે આ પારી. હાલો તો હવે
હાલો તો હીરાવતા સોરી હીરાવાનું સવારે આવે અજાણે બપોર આવે બપોરા કરતા આવે. A few moments later. એટલે આ કારીગર કલાકારી કરે છે, લાકડી લઈને આવે. શું કરે? કેમ લાગીએ એમાં? લાગીએ ના લાગે. લાગીએ તો શું કરી? પપ્પા ફટાફટ આ બાલ વાહ રે વાહ, બહુ કામ નો લે. શું કરવા આવ્યો તું અહીંયા? અહીંયા કામ કરવા. આ કામ કરો તું? હા. શું કામ કરો? અને પાડું. તેને પાડીને ઈ કઈ કામ કર્યું કેવાય ગોયા? હા. શું આ લાકડી ક્યાંથી આવ્યો? ઘરેથી. તું આ જીરામ કેમ મારતો હતો આવતો હતો તઈ? હે એમાં કીડીઓ હતી એટલે. ખોટું મારા કીડી હતી. જીરામાં કીડીયું હોય? હા. ખોટા બોલા. જે ખટું. એને શું કરાવ્યું? હેને બીજું હટ્યું ને હારવા જવું. એટલે પાછો આવ્યો ને ત્યાંથી જવાનું હે ને તો એની ટેકનિક. એટલું ખેતર ખાલી પડ્યું ને તો એમાં નહીં હાલે નહીં જાય ને એટલે સીધું જીરામાં જ જાય. ચાલે સુરત દાદા ને મકાન જાળવાની પાછળ અસ્ત થાય છે, હાંજ પડી ગઈ છે ને આપણે જો 1 2 3 ક્યારે આખા ને આ ચોથો ક્યારો જો અધૂરો એટલું કામ કર્યું છે અત્યારે બપોર પછી ને હવે ઘરે ભાગવાનો ટાઈમ થઈ ગયો છે. તો આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા કરીએ છીએ પૂરો. તો હવે મળશું આવતા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, મફત છે, કરો તો વધારે મજા આવે.